મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। કાંકરેજ તાલુકાના કાકર ગામે સંપ બનાવનાર કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી। કાકર ગ્રામ્ય પંચાયત દ્વારા લીધેલા કનેક્શનો કપાઈ જતા પાણી માટે વલખા મારી રહ્યા છે। કોણ સાંભળે લોકોની વેદના। છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારની નિમણૂક થતાં સ્થાનિક પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે। વાત કરવામાં આવે તો કાકર ગામે સંપની કામગીરી દરમિયાન કનેક્શનો કપાઈ ગયા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા। હલો સાહેબ, આપણે મારું નામ તો પીરાજી સોમાજી, ગામ કાકર। પંચાયતનું ટોકું આવ્યું તે દાડાની પાઇપો મારી કાપલથી રિપેરિંગ કરેલી નથી। પાણીની અમને તકલીફ પડે છે। મારે તો સાહેબ થોડું ધોવે છે, પાકથી વાઘરીની પેપ કાપેલી છે, 50 જણાની હોદું છે। હવે ઉપાડીને કેવી રીતનું પાઠે મજૂરીએ જાય કે પાણી રે ઉપાડીને લાવે। હવે શું કરવું એને? અને કોઈ બધું કીકીને થાય છે, કોઈ લેતા નથી। પેપું ગોમી ગોતો છે, અમને રડતી નથી। રીસીપ લીધી પાછી બુરી નાખી।